નમસ્કાર મિત્રો વિરોધ વચ્ચે પણ ઝીરો વિકલ્પ. ભારતીય જનતા પાર્ટી શું વિચારતી હશે? ભારતીય જનતા પાર્ટીનું ગણિત શું હશે? ભારતીય જનતા પાર્ટીને શું એમની વોટ બેંકનો ડર નથી? શું ભારતીય જનતા પાર્ટીને આવનાર ચૂંટણીમાં હારવાનો ડર નથી? આ તમામ સવાલો થઈ રહ્યા છે ઊન ઘર્ષણને લઈને. ઊન ઘર્ષણની ઘટના બની અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી, પરંતુ આ કાર્યવાહી એક તરફી કરવામાં આવી છે તેવા આરોપ છે અને આ મામલો કલેક્ટર સુધી પહોંચી ગયો છે. આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. એ થરાદ વિધાનસભામાં કે જ્યાંથી આજ ચૌધરી સમાજના જે લોકો વિરોધ કરી રહ્યા છે એમના ખૂબ મોટા આગેવાન ધારાસભ્ય તરીકે છે શંકરભાઈ ચૌધરી છે. તમે પહેલા સાંભળો કે આવેદનપત્ર દેવા પહોંચ્યા હતા, તેમણે શું કહ્યું એમની વાત વિશે આપણે થોડીક ચર્ચા કરીએ અને ત્યારબાદ ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટી શું વિચારી રહી છે, એમનું ગણિત શું હોઈ શકે છે તેની વિશે વાત કરીએ. ઊણ ગામે ઘટના બની, એમાં જે એક પક્ષીય કાર્યવાહી અને જે અન્યાયની લાગણી પોલીસ દ્વારા જે શંકાસ્પદ ભૂમિકા ભજવવામાં આવી એના વિરુદ્ધ અમારું આવેદનપત્ર હતું. અમે લગાતાર જે રાજકીય દબાણ છતાં જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોને પહેલો હું આભાર માનું છું, જેમના સપોર્ટ થકી અમે આવેદનપત્ર આપી શકીએ. બાકી અમારા ઉપર એટલું બધું દબાણ કરવામાં આવ્યું કે અમે આવેદનપત્ર જ ના આપીએ. આપણી લોકશાહી દેશમાં દબાણ કરવામાં આવ્યું છે. કહેવાનો મતલબ કે જે બી આગેવાનો હોય કે બીજું હોય રાજકીય લોકો હોય એમના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને તેમ છતાં પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું યુવાનોનો આભાર માગવા માંગુ છું. દબાણ તો હવે જે મિટિંગો કરી હોય એમને ના પાડી હોય એ ટાઈપની બધી વાત થતી હોય છે, પણ આપણે મેઇન મુદ્દા ઉપર આવીશું હવે કે જે અમારા મુદ્દા છે એ શું છે. પહેલો અમારો મુદ્દો એવો છે કે જે શંકાસ્પદ ભૂમિકા છે પીઆઈ કેબી દેસાઈની, તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે એ પુરાવાનો નાશ કરવામાં લાગેલા છે. 5 દિવસ થઈ ગયા છે, હજી સુધી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી અને એમના ઉપર ખાતાકીય તપાસ કરી અને જો ક્યાંક પણ ગુનો કંઈ દેખાય તો એમના વિરુદ્ધ એક્શન લેવામાં આવે. બીજી બાબત, જે પોલીસ દ્વારા 250+ ગાડીઓના કાચ બીજું તોડી અને જે નુકસાન કરવામાં આવેલ છે અને સરકાર દ્વારા નુકસાનનું વળતર આપવામાં આવે. ત્રીજો મુદ્દો એવો છે કે જો ઉશ્કેરણીજનક ભાષણ આપવાનું જ ફક્ત વાત હોય તો એમાં સૌથી પહેલાં ઠાકરસિંહભાઈ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે બે સમાજને શાંતિથી રહેતા હતા એમને એકબીજાના સામે કરવાનો જે પ્રયાસ કર્યો છે એમના વિરુદ્ધ પણ ઉશ્કેરણીજનક ભાષણની ફરિયાદ કરવામાં આવે. ચોથો મુદ્દો કે આપણે જે રૂણી ગામ છે એ વાવ-થરાદ જિલ્લામાં આવેલું છે, ત્યાંથી જે ઊણ ગામમાં ગયા તે 60 કિલોમીટરનું અંતર છે. ત્યાં આગળ આ વાવ-થરાદ જિલ્લો છે, પછી રાધનપુર થાય તો પાટણ જિલ્લો આવે છે, પાટણ પછી જે ઊણ ગામ છે ત્યાં બનાસકાંઠા જિલ્લો આવે છે. તો 3 જિલ્લાના એસપી જો 307 લાગતી હોય કહેવાનો મતલબ કંઈક હથિયાર લઈને ગયા હશે, બીજું લઈને ગયા હશે. તો જો હથિયારો લઈને ગયા હોય 3 જિલ્લાના એસપીની ભૂમિકા પણ શંકાસ્પદ દેખાય છે. એટલે જો 307 લગાવવામાં આવે તો 3 જિલ્લાના એસપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી યુવાઓની માગણી છે. અને જો અમારા મુદ્દાઓ નહીં સંતોષાય તો 31 તારીખે નાણી મુકામે જે ભાજપનો કાર્યક્રમ રાખેલ છે, નરેન્દ્ર મોદી આવવાના છે એવા અમને યુવાનોને સમાચાર છે, તો ભાજપની એક પણ બસ અમારા ગામમાંથી નીકળશે નહીં. આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું, તેમાં તેમણે અલગ અલગ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે. એ તમામ એક પછી એક આપણે મુદ્દા પણ લઈ લઈએ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું પણ થોડું ગણિત આપણે ચર્ચા કરીએ જે સંભવિત હોઈ શકે છે. એક વાત એ છે, તેમણે કહ્યું કે પોલીસ અધિકારી કેબી દેસાઈને સસ્પેન્ડ કરો. હવે પૂરતા પુરાવા હોય તો અત્યાર સુધીમાં તો કાર્યવાહી કરવામાં આવી હોય. હવે પુરાવાનો અભાવ છે કે પછી વાતો છે ફક્ત એ નથી ખબર પડતી, પરંતુ ખેર તેમણે આંખે જોયું હોય અને ખરા અર્થમાં એવી માહિતી એમની પાસે હોય તો તેઓ વધુ જાહેર કરી શકે છે. બીજી વાત એ છે કે સમગ્ર પ્રક્રિયા બની એમાં એકતરફી કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા પણ જે આવેદન આપવા પહોંચ્યા હતા નવીન ચૌધરી, તેમણે કહ્યું હતું કે અમુક ગાડીઓને જવા દીધી, પહેલા ના પાડી પછી અંદર ઊંડમાં અમુક ગાડીને જવા દીધો અને તેના પર હુમલો થયો. તો પહેલા હુમલો કોણે કર્યો એ સાબિત કઈ રીતે કરવું એ પણ મહત્વની વાત છે. અને 307 એટલે કે BNSની 109 જે દૂર કરવાની વાત છે અથવા તો ખોટી રીતે દાખલ કરવામાં આવી છે, તો હુમલો કેટલાએ કર્યો હતો, કઈ રીતે કર્યો હતો એ પણ જાણવું અતિ મહત્વનું હોય છે. બીજી વાત એ પણ છે કે આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરી છે એમણે કે ભારતીય જનતા પાર્ટીની સભામાં કોઈ નહીં જાય. તમે જુઓ કે શંકરભાઈ ચૌધરીનું નામ નથી લેવામાં આવ્યું, ભલે થરાદના ધારાસભ્ય હોય, પરંતુ હવે આ મુદ્દો ફરતો ભારતીય જનતા પાર્ટી તરફ જઈ રહ્યો છે. અને હું જે વાત કરી રહ્યો હતો કે વિરોધ વચ્ચે પણ ઝીરો વિકલ્પ, એનું કારણ એ છે કે ઉત્તર ગુજરાતમાં આજ ચૌધરી સમાજ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. તેને વરેલો સમાજ કહેવામાં આવે છે.
અને જો આ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીથી નારાજ થાય તો વિકલ્પ શું છે? શું એ કોંગ્રેસ તરફ જઈ શકે અને કોંગ્રેસ એમને શું ટિકિટો આપી શકે? કારણ કે કોંગ્રેસ ઠાકોર સમાજને સાથે લઈને ચાલતું હોય એવા પણ આપણે ભૂતકાળના પરિણામ અને ભૂતકાળની ટિકિટ વહેંચણી જોઈ છે, આગેવાનો જોયા છે. બનાસકાંઠાથી સાંસદ છે ગેનીબેન ઠાકોર. કોઈ પાર્ટી કોઈ સમાજની ન હોય અને કોઈ સમાજથી કોઈ પાર્ટી ચાલતી પણ ના હોય, પરંતુ ઘણી વખત એક સમાજ અન્ય સમાજ સામસામે થાય, જે તે પાર્ટીમાં જોડાય અને ત્યારબાદ પરિણામ આવે, તેનાથી સમીકરણ રચાતા હોય છે. આ જ સમીકરણ પ્રમાણે વાત એ છે કે ચૌધરી સમાજ પાસે શું કોઈ બીજો વિકલ્પ છે? ભારતીય જનતા પાર્ટી નહીં, ચાલો નારાજ છે તો પછી શું કોંગ્રેસ છે? અને ભારતીય જનતા પાર્ટી શું વિચારી રહી છે? તમે જુઓ પહેલા કે આમાં કોઈ પાર્ટીનું તો સીધી રીતે ચાલતું ના હોય, પોલીસ જે જુએ અને ત્યારબાદ કાર્યવાહી. આ તો ખરા અર્થમાં આપણે આરોપ લગાવીએ છીએ અને પોલીસની છબી એટલી ખરડાઈ ચૂકી છે કે તેઓ નેતાઓના ઈશારે કામ કરે અને મહદઅંશે સાચું પણ છે, પણ એ સાબિત કઈ રીતે કરવું કે પાર્ટીના ઈશારે આ બધું થયું છે અને સામે પક્ષ એટલે કે અન્ય રબારી સમાજના જે આગેવાન હોય તેમના પર ફરિયાદ દાખલ નથી કરતા. હવે તમે જુઓ કે ફરિયાદ દાખલ નથી કરતા તો સામે રબારી સમાજના ઘણા લોકો પણ ખુશ હશે. અને અમે પહેલા પણ કહ્યું હતું કે એ પણ પશુપાલકોને ભાજપ તરફ લાવવામાં છેલ્લા ઘણા સમયથી ભાજપ મથી રહ્યું છે. હવે રબારી સમાજ ન આવે તો એ તો અન્ય પાર્ટી તરફ જઈ શકે છે, માફ કરશો, પરંતુ ચૌધરી સમાજ એવું કહેવામાં આવે છે કે એમની પાસે ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી. હવે અપક્ષ કોઈ ઊભા રહે અને લડે ને જીતે એ વાત શું ગળે ઉતરે? છેલ્લે માવજીભાઈ આપણે વાવની પેટા ચૂંટણીમાં લડ્યા હતા, પરિણામ નથી આવ્યું. આવનાર દિવસમાં જોઈએ છે શું થાય છે. કોઈ સેના તરફથી ઉમેદવાર ઉતારવામાં આવે તો પછી પરિણામ મળે છે કે નહીં, કે પછી અપક્ષ. પણ પાર્ટી વગર જીતવું એટલું પણ સરળ નથી હોતું. એવા વ્યક્તિઓ હોય છે કે જે પોતાના દમ પર ચૂંટણી જીતતા હોય છે, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં એવા વ્યક્તિઓ પણ આપણને કશું જોવા નથી મળતા. આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? આપનું શું કહેવું છે? ધન્યવાદ.